મિત્રો સ્વાગત છે ફરી એક આપણા નવા વિડિયો ની અંદર। તો ફરી પાછા આપણે ચડી ગયા છે ધાબા ઉપર। તો એક કામ કરીએ એટલે આપણે હવે પતંગ ચકાવવાનું ચાલુ કરી દીધું છે। તો પવન છે ને એટલે પતંગ ચકાવે બધા, તો પવન થોડો ઓછો પડે છે અને પતંગ ઉછળે છે। તો હવે આપણે ચકાવવાનું ચાલુ કરી દેવી, તમે બન્યા રહો બ્લોગ ની અંદર। જો મિત્રો આ દૂજા પતંગ છે એ વિવેકભાઈ નો છે। જોવો જોવો વિવેકભાઈ ખેંચ કરે છે। હાલો વિવેકભાઈ પેશ કરે છે। જોવો દોરા કઈ ખબર જ નહીં પડતી ઓલા ઉપાડ લે તોફલો જો ઓલા ઓલા સુરત ધાબા ઉપર છે ત્યાં ઉપાડ લે જશે। આ જો એ નીચે લે હાવ પણ આ ધાબી જોઈ કાઈ દ્રશ્ય જ નહીં તું પતંગ ના જો દોરો ક્યાં છે પતંગ ક્યાં જો। જોવો ભાઈ વિવેકભાઈ થાકી ગયા છે। જોવો ખેંચ મારે છે। હા બટ કેજો આગળ જોવો ભાઈ। હા હા દુજા ઓલા તો નીચે તો ઓલા કેચી ગાડી બતાવ દુજા મારી છે। આ ભાઈ વરાજો છે। મને કાઈ દેખાત નહીં તમારો ઓકો। જોવો ભાઈ અત્યારે નાયા વંજાના વરાજો માથે ચડી ગયો છે। આપણે ઉતર ચડાવ ઈ મારું છે। જો આ પતંગ વિવેકભાઈ ની છે। તો મિત્રો આપણે પતંગ સકાઈ નાખી છે કમ્પ્લીટ અને ગોલી દૂધ પતંગ સારો છે આપણી છે। તો હવે એકાદો પેસ કરી પેલા આવડા પેલા લે કેટલી છે આ કલર કેચરી ઈ છે ઓરંગી। જો મિત્રો વિવેકભાઈ પેશ કરે છે। નસ લાગ્યા મસ્ત અંજો માવો બને ને પેલો હે આપણે માર ભાઈ હા લે લેટ પકડ તો રૂપ છે લાગી જાય તો બાય બેન કરજો જો વિવેકભાઈ કાપી નાખી છે પતંગ। વિવેકભાઈ તમને કેવી ખુશી થઈ? અરે આનંદ એની વાત જાવ જો ખુશ છું હું તમને વાત કરું હું ખુશ છું તો ઈ વાત ઉપર પપડું વગાડો ક્યાં છે પપડું? આપણે પેસ કરી લીધા પણ આપણી પાસે હવે પતંગ લઈ ગયા છે આવડા। હવે કે અમને સકાવે જો એમ કીધું એટલે હવે એને સકાવા દેવી। જો કરી દીધી બૂંદ બેહારી કાપી નાખી ભાઈ। આ કરવાની હતી ને જો કેટલા કાપ્યા હું કાપ્યા ની ક્યાં કરે હરખું કપાઈ ને તો આ બે વીટા છે। આપણી પતંગ કપાઈ ગઈ છે તો હવે આપણે પાછી બીજી સડાવી અહીં આ સડાવી સડાવ મિત્રો નીલુભાઈ પતંગ ચકાવી છે હા પણ માથામાં ભાગવા પડે મુંડામાં ભટકાડે છે ભાઈ। કયા કલરની પતંગ છે ભાઈ? દેખાડો પતંગ આ પતંગનું માથું છે અહીં કેસરી પીળો એક જ કહેવાય। એમ તો અત્યારે કાના બાંધવાનું કામકાજ ચાલુ છે અને પતંગો આપણી ટોટલી પતંગો પડી છે અહીં આપણે હે ભાઈ વાળેથી કાના બાંધે છે ભાઈ। ક્યાંથી? વાળેથી જો ભાઈ સુવિધા દેશી જુગાડ પતંગ ઉપર નામ લખી નાખ્યું છે નીલુભાઈ આકાશમાં ઉચ્છેદાર પતંગ સગાઈ નાખ્યો છે। તો ભાજપની જ પતંગો આકાશમાં ઉડી રહી છે અને દેખાતી જ નથી બીજી પતંગ। કોંગ્રેસની પતંગ દેખાતી જ નથી। 11 વાગી ગયા છે અને હવે આપણે આ પતંગો સકાવવાનું કામકાજ થોડુંક ધીમું પડી ગયું છે એમ। અજયભાઈ હવે ફિરકા જ વીટે છે કાપતા જ કોઈનું છે નહીં કાપી કોઈ કાપી તો એકતા નથી ભાઈ કપાઈ જાય છે બધાયનું કોઈ અત્યારે સકાવી એકતું નથી। તો મિત્રો આપણી કાંઈક આવી ખેર જાય છે તો તમે બન્યા રહો બ્લોગની અંદર। તો મિત્રો આપણે હવે કમ્પ્લીટ ઉત્તરાયણનું કામકાજ ચાલી રહ્યું છે અને પતંગ બધા કમ્પ્લીટ ચકાવે છે। તો મિત્રો બધા આપણે ભેગા થયા છે અને કાલ બારોટભાઈનો બર્થડે છે તો દાળનું કામકાજ આજ રાખેલું છે। તો આજ સાંજે આપણે દાળ ખાવાની છે તો જોઈ બધા પ્રોગ્રામ કરવાનો છે। એ ગોપાલભાઈ બોલો બોલો શું છે આજ આપણે ભાઈનો વિશાલભાઈનો કાલ હા તો આજ આપણે રાતે દાળ રાખેલ છે તો બધા ભાઈઓને ભાવભર્યું આમંત્રણ અને આપણી પતંગ કપાઈ ગઈ છે એક બતાવી દે જો જાય છે આપણી પતંગ છે કારણ કે એ કપાઈ ગઈ છે બરોબર એની ખુશીમાં અમે દાળ રાખી છે એટલે તમે આવજો। ના ના ભાઈ એની ખુશીમાં નહીં જન્મદિવસ છે કાલ
કાલ છે પણ આપણે આજ દાળ ખવડાવી કાલ ગાડી ભરવાની છે. પણ કાલ આપણી પાસે ઓર્ડર છે ગાડી ભરવાની છે એટલે સાહેબ માતાજી અને આ બધા છોકરાઓ આવજો ભાવ ભર્યું આમંત્રણ અને આપણે ઈ લોકેશન ડાળનું રાતે ગ્રુપમાં નાખી દેવામાં આવશે ગમે એની વાડીએ રહે અને એમાં એવું છે ને ભાઈ પછી જો આમાં એવું હોય મિત્રો કે એક જણાના ધાબે 10 જણા ભેગા થાય એટલે પતંગો બધાય 5 જણા તો એવા હોય જેની પાસે કાંઈ નો એનું ઉત્તમ ઉદાહરણ આપણે ડેની ભાઈ એક પતંગ લાવ્યા નથી ભાઈ લાવ્યા નથી કે દોરી કે ફિરકી કાંઈ નથી લાવ્યા અને જરા કે ના ગમે એની પતંગો એમ કે છે લાવો હું કાન્યા બાંધી દઉં હું સગાવી દઉં થોડીક ખુશી મજા કરે અને મજા સિવાય કાંઈ જો એની પતંગ ઢેપી ગઈ જો આવું કરે તો આ થાય. દેખાડો જો જોયું? આવું જે કરે એનું આવું પરિણામ આવે. હાલો બંધાઈ ગયું છે. હસુને લઈ લીધો ભાઈ હવે પછી બ્લોગ લીધો વાગી ગયા છે 4 અને આપણે હવે પતંગો ખૂટવાની તૈયારી છે એટલે ઓપરેશન ચાલુ છે પતંગનું તો હવે ફાટી ગયેલી પતંગોને ટેપટથી મારીને સકાવવાનું કામકાજ ચાલુ છે તો અત્યારે પતંગોની બાટી બોલે છે છોકરો શેવડી ખાય છે તો મિત્રો જોર શોરથી આપણી ખેર કમ્પ્લીટ જાય છે નિશ્ચિત દેવાની છે એવડી. તો મિત્રો આપણી ખેર જાય છે તમે બન્યા રહો બ્લોગની અંદર. આપણે હવે વાગી ગયા છે 5 અને આપણે ચા આવી ગઈ છે નીચેથી તો ચા આપણી નાખી દીધી છે અને બધાય પીવાનું ચાલુ કરી દીધું છે તો હવે કમ્પ્લીટ ચા પીવે છે બધાય. પણ કેવી ચા કેવી ચા ભાઈ? ચા વિના મને અમન મારું જાય તો કાકા આ રીતનો સારનો ડાયરો છે આપણે તો હવે ચા પી લેવી આપણે અને પછી પાછું પતંગ ચકાવવાનું ચાલુ કરવી તો તમે બન્યા રહો બ્લોગની અંદર. પાછા 5:30 થઈ ગયા છે અને ફરીવાર આપણે ચા આવી ગઈ છે તો પાછી ચા પીવાનું કામકાજ રાખ્યું છે તો મોટા વડીલો બધા ભેગા થઈ ગયા છે એટલે પાછી ચા લઈ લીધી છે આપણે આ બધા કમ્પ્લીટ ચા પીવે છે. ઓપરેટર કયા છે પતંગબાજ ગઈ હા. તો મિત્રો આપણે ચા પીવી છે કમ્પ્લીટ તો ચા પી નાખવી પછી જવા દેવી આપણે બ્લોગની અંદર. વાગી જશે 6:30 અને આપણે હવે કમ્પ્લીટ ગા ધોઈને ઘરે આવ્યા છે તો હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી છે મળીએ નવા બ્લોગની અંદર તો બ્લોગ કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો. આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરવી છે મળીએ નવા બ્લોગમાં ત્યાં લગી બધાને રામ રામ.